એ લોકોએ જયારે પૈસા લીધા તો મેં મમ્મી એમને કીધું કે તમારે પૈસા નતા લેવા, તમારે એવું સમજતું હતું કે મારી દીકરી નથી એવું સમજી લીધું હતું, કોઈ પૈસા નતા લેવા મારા. તો એ લોકો કે અમારે પૈસા નતા લેવા, તો પરિવાર વાળાએ પરાણે લેવરાયા. અમે તો રૂપિયા નતા માંગતા, તારી જ માંગ કરતા હતા કે મારી છોકરી જોઈએ, અમારે રૂપિયા નહીં જોતા. તો આ લોકોએ એકવાર તો મારા મમ્મી પપ્પા જોડે મને હાજર કરવી હતી. મેં એમ બી કીધું એ કે અમારે એકવાર અમે એ લોકોને કીધું કે ભાઈ અમારી છોકરી લવ મેરેજ કરી લીધા હોય પણ અમારે સામે એકવાર હાજર કરો કોર્ટમાં, અમારી છોકરીને અમારે જોવી. અહીંયા વાળા લોકો એવું કઈ માન્યું નહીં. મને એકવાર પણ કોર્ટમાં મારા મમ્મી પપ્પા ના બતાવે તો હું મારા મમ્મી પપ્પાને કહેતો ખરી ને કે મારી ભૂલ થઈ ગઈ, મેં મારી રીતે કર્યું છે પપ્પા મમ્મી. જ્યોતિબેન મારી વાત સાંભળો, તમે તમારા મમ્મી પપ્પાને ઘરે તમે ચક્કર મારવી હોય ને તો મારી આવો. તમારા મમ્મી તમને કોઈ ના પાડશે નહીં, કેમ કે મા બાપ કોઈ દી કોઈને દીકરાને કે દીકરીને જાકારો દઈ શકતા નથી. તમને ડેલી બારા કાઢી નહીં શકે. તમે ત્યાં ચક્કર મારી આવો અને આ બાબતમાં તમે મુજારો કાઢી નાખો, એમાં કાંઈ બીવાની જરૂર નથી. અને જે તમારું ઘર છે એ તોડતા નહીં. પણ અંકલ હું જાઉં ને તો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉગમ સાહેબા ડિજિટલમાં. આજે આપણે મનસુખભાઈનું ઓસમ કોલ રેકોર્ડિંગ સાંભળશું. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને તમારી રાય કમેન્ટ બોક્સમાં અવશ્યથી લખો. આભાર. હેલો. હા હા, જય માતાજી અંકલ, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હા, તમે મનસુખ અંકલ બોલો છો? હાજી. હા, તમારો નંબર મને છે ને એક સંબંધીમાંથી મળ્યો તો. ક્યાં ગામથી બોલો? હા, હું છે ને અત્યારે તો ગાંધીધામમાં રહું છું. અને આમ મારું મતલબ પિયર છે ને મારું રાધનપુર સાઈડ છે અને મારી સાસરી પાટડી બજાણા કે ને પાટડી બજાણા. હા, આપણું નામ શું છે? મારું નામ છે જ્યોતિ બારોટ. જ્યોતિબેન બારોટ. હા જ્યોતિબેન. બોલો જ્યોતિબેન. હા, તો મને તમારી જરૂર પડી છે અત્યારે હેલ્પની, એટલા માટે તમને ફોન કર્યો અંકલ મેં. બોલો બેન, શું હતું? હા, મારે છે ને અંકલ મેં કોર્ટ મેરેજ કરેલા છે. હા. મને 1 વર્ષ થયું કોર્ટ મેરેજ ને, મતલબ આજે બીજો મહિનો આવશે ને એમાં બીજા મહિનાની 13 તારીખે મારે 1 વર્ષ થશે. તો મને અત્યારે છે ને મતલબ જયારે મેં લવ મેરેજ કર્યા ને મારે બહુ મગજમારી હાલતી હતી. મારા કેટલા ટાઈમ થી લવ મેરેજ જે કર્યા ઈ કઈ સમાજનો ભાઈ છે આપણે સામે પાલટી? એ મારી સમાજના જ છે, મારી કાસ્ટના છે. ઓકે. આપણે બારોટ કઈ સમાજના બારોટ છો? બારોટ અમે વૈવંચા કે ને ચોપડા વંશી બારોટ કવિરાજ. હા, કાંઈ વાંધો નહીં. અને આ જે આપણે છોકરા જે લવ મેરેજ કર્યા ઈ કયા ગામના છે? એ છે જરવલા કે ને પાટડી જરવલા. હા, ઓકે. હા, હવે આપણો પ્રોબ્લેમ શું હતો? પ્રોબ્લેમ એવું છે કે જયારે મારે ખાસો ટાઈમ થયો મારે બહુ મગજમારી હાલતી હતી. એ જે મારા હસબન્ડ છે ને મારી જયારે મેં લવ મેરેજ કર્યા એ છે ને મારા ભાભી થાય, મતલબ એમની બેન છે ને મારા ગામમાં પરણાવેલા છે. એમને લગ્ન કરેલા છે. એમની નાની બેન ને મારા ગામમાં પરણાવેલી છે. એટલે એ અમારા